અને રાજ્યમાં હવે ગુંડા તત્વોની સામે પોલીસ એક્શન મોડમાં છે। અમદાવાદ શહેરમાં 1170 ગુંડા તત્વોનું લિસ્ટ બનાવવામાં આવ્યું। ગુનાખોર લિસ્ટ બનાવવામાં આવ્યું છે। કેટલા આરોપીઓનો લિસ્ટ પણ છે। ગુજકોબમાંથી પણ માહિતી મળી છે। ઘણા બધા સીપી સાહેબે પાસાનો પણ છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા હુકુમ કર્યા છે, એની પણ વિગતો છે। અને જો ભૂતકાળમાં ગેંગ્સ તરીકે કામ કરતા હતા એની પણ વિગતો છે। તમામ વિગતો લઈને આ કાર્યવાહી કરવામાં આ કીધું છે સાહેબે કે આ લોકો સાંજે ક્યાં બધા બેઠક હોય છે, ક્યાં કોણ કોણ એના સાથે સામેલ હોય છે, શું કરે છે, કોઈ ધંધામાં સામેલ છે યા ફક્ત ટપોરીગીરી કરે છે, આ તમામ માહિતી અમે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ અને જો સ્પેશિયલ બ્રાન્ચ છે આ બધા માહિતી એકત્રિત કરશે। સાંજે 4 વાગે એચએમ સાહેબ સાથે પણ બેઠક। અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ સામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અને મારામારીનો ગુનામાં હોય, ખાસ કરી શરીર સંબંધી ગુનામાં હોય એવા લોકોનો અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ। આંકડો કહી શકાશે કેટલો કઈ રીતનો આંકડો છે? અને આંકડો મોટો છે, અમે કહી શકીએ કે 600 થી વધારે આંકડો છે। સર, ભૂતકાળમાં આવી ગેંગોનો સફાયો કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી આ રીતે ગેંગો ઉભી થઈ રહી છે, માથા ઉચકી રહ્યા છે શહેરમાં। તો આવી ગેંગો ફરીથી શહેરમાં ઉભી ન થાય તેના માટે કેવી રીતે કાર્યવાહી કરવા માટે સીપીએ કીધું છે? જैसे कि આ ગેંગોને વિરુદ્ધમાં ગુજસી ટોકનો કાયદા પણ આવે છે, એના પણ અગર ગેંગો એવા સક્રિય હોય અને અત્યારે પણ એની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ હોય, એફઆઈઆર હોય તો એમાં કાયદાકીય મુજબ ગુજસી ટોક પણ કરવામાં આવશે। પાસાનો અગર ફરીથી ઉમેર કરી શકાય તો એનો પણ તડીપાર જો એક્સટર્નમેન્ટની પ્રોસિડિંગ્સ છે આ પણ કરવામાં આવશે અને અટકાયતી પગલાં પણ 107, 151 ફિટ કરવામાં ગુનેગારો સાથેનો પોલીસ કર્મચારીનો એક સંબંધ હોય, કેસ વેલ્યુ હોય તો આંતરિક બદલી વચ્ચે થતી હોય, એમાં ગુનેગારીનો જે ભાગ હોય સ્થાનિક પોલીસ હોય એને પણ બદલી દેવામાં આવે તો કે જેમાં આવે છે ના, ऐसा નથી। તમામ પોલીસ વાળા આ નથી કે ભાઈ જો બદલીને આવે છે આ પણ એનું બધું ખબર હોય છે, એનો એક ઓરિએન્ટેશન પણ રાખીએ છીએ અને એની પણ ફરજ છે કે એને જે વિસ્તારમાં જ્યાં પોસ્ટિંગ મળી છે એનો ખરેખર એની માહિતી હોવા જોઈએ કે કોણ ગુનેગારી જોડે સંભાળે છે। અને આ બધા ફક્ત 10-15 નહીં અને પૂરા હું માનું છું કે સીપી સાહેબનો પણ અભિગમ છે કે 15,000 જો પોલીસ છે આ તમામનો ગુનેગારો ઉપર કંટ્રોલ હોવા જોઈએ। સર, આપણે જે તપાસ કરી એમાં ગેંગ કેટલી આપણને અત્યારે સક્રિય મળી છે અમદાવાદ? ગેંગ તો અત્યારે અમે કહી શકીએ કે બહુ વ્યવસ્થિત જો ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેનો કહીએ છીએ એવા જો ભૂતકાળમાં લતીફનો હતો, વહાબનો હતો, ફ્રેક્ચર ગેંગ હતી એવા નથી, પર જૈસે કે ઘણા બધા એવા પણ ક્રિમિનલ્સ ધ્યાનમાં આવી રહ્યા છે જેનો ગુનાહિત ઇતિહાસ ન હોય તો પણ અત્યારે આ એક્ટિવ થયા છે। હોઈ શકે આ સોશિયલ મીડિયામાં વધારે ટપોરીગીરી કરતા હોય। અમે એક ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી કે અગર સોશિયલ મીડિયામાં લોકો કંઈ ગન યા કોઈ ગેરકાયદેસર હથિયાર રાખતા હોય તો એક વોટ્સએપ ઉપર મેસેજ કરો, એનાથી અમે પણ ઘણા બધા માહિતી મળી હતી અને એવા પણ અમે અત્યારે એક વોટ્સએપ મેસેજ પણ ડિક્લેર કરવામાં આવશે। જો પબ્લિકનો લાગતો હોય કે એને એરિયામાં આ કોઈ ટપોરીગીરી કરી રહ્યા છે આ એની વિગતો પણ જો ફરિયાદીની વિગતો પણ કોઈને કહેવામાં નહીં આવશે અને આ જેવી રીતે સોશિયલ મીડિયા મારફતે અમે ઘણી બધી માહિતી મળી હતી, અમે ઉમ્મીદ છે કે વોટ્સએપ મારફતે ઘણી બધી પબ્લિક અમે જણાવવામાં આવશે કે ભાઈ અહીંયા આ વિસ્તારમાં આ લોકો ટપોરીગીરી, લુખાગીરી કરી રહ્યા છે। એને વિરુદ્ધમાં પણ પહેલા સીપી સાહેબે પાસા પણ કર્યો હતો। 1 અઠવાડિયા પહેલા ક્રાઇમ બ્રાન્ચે પહેલા પકડ્યો હતો અને જેલથી છૂટીને આવ્યા હતા 1 અઠવાડિયા પહેલા અને કાયદાકીય કેવી રીતે ઓર વધારે અસરકારક રીતે